જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું વાણી વેળામાં. આજની કથા છે વાલી મામદ આરબ. જમાદાર સાહેબ, ચાલો રોટી ખાવા. નહીં, હમ ખાયા. ચાલો ચાલો, જી બટકું ભાવે તે મારા ગળાત. નહીં નહીં, હમ અભી ખાયા. ત્રણ ગામના ત્રિભેટે આછા પાણીએ ઝૂલતી એક નાની વાવ હતી. એ વાવની માથે માના કોળા જેવી ઘટા પાથરીને એક જૂનો વડલો ઊભો હતો. એક દિવસ ઉનાળાની બપોરે હરિયાળા દેવઝાડની છાયડામાં વાવને ઓટે બે જણા બેઠા હતા. એક આરબ ને બીજો વાણિયો. પાથાનો ડબરો ઉઘાડીને ટીમણ કરવા બેઠેલો ડાહ્યો વાણિયો એ આરબને ઢેબરા ખાવા સોગંદ દઈ દઈને બોલાવે છે. તેનું એક કારણ છે. એક તો કાટિયાવાડથી સદાયને ડરીને ચાલનાર ગામડિયો વેપારી એને ખવડાવી પીવડાવી કે સોપારીનો ભૂકો આપીને દોસ્તી બાંધી લે. અને બીજું, આજે આ શેઠ લાઠી ગામે પોતાના દીકરાની વહુને દાગીના ચડાવવા ગયેલા. ત્યાંથી વેવાઈની સાથે કંઈક તકરાર થવાથી ઘરેણાનો ડબ્બો ભેળો લઈને પાછા આવેલા છે. તેથી માર્ગે આવા હથિયારબંધ સંગાથીનો ઓથ જરૂર નો હતો. એટલે જ વાણિયાએ સોગંદ આપી આપીને આખરે ચાઉસને બે ઢેબરા ખવડાવે છૂટકો કર્યો. રૂંઢો ઢળ્યો એટલે આરબે એક ખંભે હમાચો નાખીને બીજે ખંભે લાંબી નાળવાળી બંદૂક લટકાવી. કમરના જમૈયા સરખા કરીને કસકસીને ભેટ બાંધી. દાંતીએ દાઢી ઓળીને આરબ નીચે ઉતર્યો. વાણિયાએ પણ ઘોડી ઉપર ખલતો નાખીને તંગ તાણ્યો. આરબે સવાલ કર્યો, કા શેઠ, ક્યાં જવું છે? ઘોપાળા સુધી. મારો પણ એ જ માર્ગ છે, ચાલો. ચાઉસ અમરેલીની નોકરીમાંથી કમી થઈને વડોદરે રોટીની ગોતન કરવા જતો હતો. બે જણા ચાલતા થયા તે વખતે આરબને ઓસણ આવવાથી એણે પૂછ્યું, શેઠ, કઈ જોખમ તો પાસે નથી ને? ના રે બાપુ, અમે તે જોખમ રાખીએ, પંડ છું. આરબે ફરી કહ્યું, શેઠ, છુપાવશો નહીં, કોઈ તો મારા હાથમાં સોંપી દેજો, નિકર જાન ગુમાવશો. તમારા ગળે હાથ જમાદાર, કાંઈ નથી. શેઠના ખડિયામાં ડાબલો હતો અને ઈ ડાબલામાં 2-3 હજારનું ઘરેણું હતું. બંને આગળ ચાલ્યા. આકડિયા અને દેડી વચ્ચેના લાંબા ગાળામાં આવે ત્યાં તો ગીગો શિયાળ નામનો એક નામીચો કોળી પોતાના 12 જુવાનોને લઈને ઓડા બાંધી ઉભેલો છે. આ જમદૂતોને દૂરથી આવતા જોતા શેઠના રામ રમી ગયા. એનો સાજ ફાટી નીકળ્યો. એનાથી બોલાઈ જવાયું, મારી નાખા ચાઉસ, હવે શું કરશું? કેમ, આપણી પાસે શું છે તે લૂંટશે? ચાઉસ, મારી પાસે 5,000ના દાગીના છે. હઠ બન્યા, ખોટું બોલ્યો તો કે? લાવ હવે જટ, ડબ્બો કાઢીને જલ્દી મને આપ, નહીં તો આ કોળિયો તારો જાન લેશે. વાણિયાએ ડબરો કાઢીને આરબના હાથમાં દીધો. આ બન્યું તે સામે આવનાર કોળિયોએ નજરો નજર જોયું અને છેટેથી બૂમ પાડી, ઓ ચાઉસ, રેવા દે, નહીં તો તું નવાણીઓ કૂટાઈ જઈશ. શેઠ, ચાઉસે વાણિયાને કહ્યું, હવે તું તારે ઘોડી હાકી મૂક, તારી જિંદગી બચાવવા ને મને એકને મરવા દે. વાણિયાએ ઘોડી હાકી મૂકી અને કોળિયોએ એને રોક્યો પણ નહીં. એ તો આરબને જ ઘેરી વળ્યા અને હાકલ કરી, એલા ચાઉસ, હાથે કરીને મરવા માટે ડબરો લીધો કે? ચાઉસ કહે, હમ ઉસકા અનાજ ખાયા. અરે અનાજ હમણાં નીકળી જશે, જટ ડબરો છોડ. નહીં, ઉસકા અનાજ ખાયા. અરે ચાઉસ, ઘેર છોકરા વાટ જોતા રહી જશે. નહીં, ઉસકા અનાજ ખાયા. ચાઉસે બીજું એક વેણ પણ ન કહ્યું. એને તો બસ એક જ ધૂન હતી કે ઉસકા અનાજ ખાયા. કોળીઓએ ચાઉસનો પીછો લીધો, પણ ચાઉસની નજીક જવાની કોઈની હિંમત ન ચાલી. કારણ કે ચાઉસના ખભામાં દારૂગોળો ભરેલી એક બંદૂક હતી. કોળીઓને ખબર હતી કે આરબની બંદૂક જો છૂટે તો કદી ખાલી ન જાય. હમાચામાં દાગીનાનો ડબરો છે અને હાથમાં બંદૂક છે, અને આરબ ઝપાટાભેર રસ્તો કાપતો જાય છે. આગે આગે કોળીઓ ચાલ્યા આવે છે. જરા નજીક આવીને કામઠા ખેંચીને તીરનો વરસાદ વરસાવે છે. આરબે ખૂતેલા તીરને પોતાના શરીરમાંથી ખેંચી ભાંગીને ફેંકી દેતો જાય છે. કોળીઓને બંદૂકની કાળી નાળ બતાવીને ડરાવતો જાય છે. એટલે ડરીને કોળીઓ દૂર રહી જાય છે અને આરબ રસ્તો કાપતો જાય છે. પણ આ આરબ શા માટે બંદૂકનો બાર નથી કરતો? કારણ કે એ ભરેલી બંદૂક સિવાય બીજી વખત ભડાકો કરવાનું એની પાસે કોઈ સાધન નથી. માટે ફક્ત ડરાવીને જ એ પોતાનો બચાવ કરી રહ્યો છે. ત્યાં તો આખડિયા ગામની રગોલગ આવી પહોંચ્યા. કોળીઓએ જાણ્યું કે આરબ જોતજોતામાં ગામની અંદર પેસી જશે. ગીગા શિયાળનો જુવાન ભાણેજ બોલી ઉઠ્યો, અરે શરમ કરો, શરમ. 12 જણાની વચ્ચેથી આરબ ડબરો લઈને જશે. ભૂંડા લાગશો, બાયડીઓને મોઢા શું બતાવશો?
આ વેણ સાંભળતા તો કોળીઓ આરબ ઉપર ધસ્યા. આરબે ગોળી છોડી. ગીગાના ભાણેજની ખોપરી વીંધીને લોહીમાં નાઈ ધોઈને સનસનાટ કરતી ગોળી ચાલી ગઈ. એ તો આરબની ગોળી. પણ આરબ હવે પરવરી બેઠો અને કોળીઓ એના પર તૂટી પડ્યા. આરબના હાથમાં કેવળ એક જમૈયો રહ્યો. 7 કોળીઓએ એને એકલાએ જમૈયાથી છોડાવ્યા. ત્યાં તો ગામ નજીક આવી ગયું. ગીગો અને તેના જીવતા સાથીઓ પાછા ચાલ્યા ગયા. લોહીમાં તરબોળ આરબ હવે ધીરે ધીરે ડગલા માંડે છે. એની આંખો ઉપર લોહીના થર બાજી ગયા છે. શરીરમાંથી લોહી ટપકી રહ્યું છે અને રસ્તો પણ દેખાતો નથી. ચાલતો ચાલતો એ સીતાપુર નદીને કાંઠે ઉતર્યો અને એક વેરડા ઉપર લોહિયાળ મોઢું ધોવા બેઠો. નદીની સામે કાંઠે આકડિયા નામનું ગામ હતું. આ જાનબાની જગ્યાના ઓટા ઉપર ગામના ગરજદાર ચારણ વિકોભાઈ બેઠેલા. એની નજર પડી કે કોઈ લોહીલુહાણ જખમી આદમી પાણી પીવા બેઠો છે. વિકોભાઈ એની પાસે આવે ત્યાં તો અજાણ્યા માણસનો પગરવ સાંભળીને અંધ બની ગયેલો આરબ બે હાથે પોતાનો હમાચો દબાવી બૂમ પાડી ઉઠ્યો, ચોર ચોર ચોર! વિકાભાઈએ આરબને ટાઢો પાડ્યો અને એનું શરીર સાફ કર્યું. ઘરે લઈ ગયા અને તેને પડદે રાખ્યો. હોશિયાર વાળંદને બોલાવીને જખમો પર ટેભા લેવરાવ્યા અને પોતે બરદાસ્ત કરવા લાગ્યા. વળતે જ દિવસે ગીગો શિયાળ પોતાના 30 માણસોને લઈને આવી પહોંચ્યો. વિકાભાઈને કહેરાવ્યું કે મારો ચોર સોંપી દો, નહીં તો હું ગામની ચારે પાસ કાંટાના ગાળિયા મૂકી ગામ સળગાવી દઈશ. વિકાભાઈ કહે, ગીગા, શરણે આવેલાને ન સોંપાય, ચારણ છું હું. ગીગો કહે, મારા ગામને પાદર મારા ભાણેજની જે બળે છે એ જુવાન ભાણેજના મારનારને હું એ જ ચિતામાં ન બાળું ત્યાં સુધી મને ઠારક થાય એમ નથી. માટે સોંપી દ્યો, નકર તમારી આબરૂ નહીં રહે. વિકાભાઈના 60 દરબારી હાથમાં લાકડી લઈને ઊભા થઈ ગયા અને ગીગાને હાકલ કરી. તો ગીગલા, થઈ જા માટી, અમે જીવતા છીએ ત્યાં સુધી તું આશરે આવેલાને લઈ જઈશ એમ? ગામ આખું ગરજી ઉઠ્યું. ગીગો લજવાઈને પાછો ચાલ્યો ગયો. દિવસો ગયા. આરબને આરામ થયો, પણ સૂતા કે બેચતા આરબ પોતાનો હમાચો છોડતો નથી. આરામ થયે એણે વિકાભાઈની રજા માંગી. વિકાભાઈએ પૂછ્યું, ચાઉસ, રસ્તામાં વાપરવાની કઈ ખર્ચી છે કે નહીં? ઓછા બોલો ચાઉસ, ફક્ત એટલું જ બોલ્યો કે નહીં. વિકાભાઈએ ખર્ચી બંધાવી. આરબે આજીજી કરી કે વિકાભાઈ, ખોપાળા સુધી મને મૂકવા આવો. વિકાભાઈ સમજ્યા કે આરબ ગીગા શિયાળથી ડરીને આવી માંગણી કરે છે. બંને જણા ખોપાળે પહોંચ્યા. આરબના મનમાં તો મૂંઝવણ ઉપડી હતી. દાગીનાવાળા વાણિયાનું નામ તો એને યાદ નહોતું અને હવે પારકી થાપડ એને સાપના ભારા સમાન થઈ પડી હતી. ધણીને ઘરેણું પહોંચાડ્યા પહેલા એને નીંદર આવે તેમ ન હતું. ત્યાં તો ખોપાળાની બજારમાં એણે દાગીનાના માલિક વાણિયાને દીઠો. દોડીને એણે દાગીનાનો ડબરો વાણિયાના હાથમાં મૂકી દીધો અને કહ્યું, શેઠ, આ તમારા દાગીના, જલ્દી ગણી લ્યો. વિકાભાઈની તજુબીનો પાર ન રહ્યો. એણે પૂછ્યું, અરે ચાઉસ, આટલી બધી મૂડી બગલમાં હતી તો કહેતા હતા કે પાસે કાંઈ નથી. આરબે ઉત્તર દીધો, એ તો પારકી થાપડ. વિકાભાઈ બોલ્યા, રંગ છે તારી જનેતાને ચાઉસ. એને સમજાયું કે આરબે પોતાની ખાતર રહી પણ આ પારકા માલને ખાતર ધીંગાણું ખેડ્યું હતું. એણે શેઠને બધી વાત કહી સંભળાવી. જેની સપને પણ આશા નહોતી એ દાગીના મળવાથી શેઠને અંતરે આનંદ માતો નહોતો. એણે આરબને બક્ષિસ આપવા માંડી. ₹5. આરબે માથે ચડાવીને પાછા વાણિયાના હાથમાં ધરી દીધા. શેઠની પીઠ ઉપર એક ખાસડાનો ઘા કરીને વિકોભાઈ બોલ્યા, કમજાત, વ્યાજના ખાનાર, તારા 5000ના દાગીના ખાતર મરવા જનારને 5 રૂપિયા આપતા તું શરમાતો નથી? આરબ વડોદરે પહોંચી ગયો. એના અંતરમાં વિકાભાઈનું નામ રમતું હતું. આરબનો બચ્ચો ઉપકાર ન ભૂલે. વડોદરાના મહારાજ ફતેસિંહ રાવના દરબારમાં આરબ નોકરી કરે છે. એક વખત મહારાજના એક વણિક મિત્ર પોતાની સ્ત્રીને પરગામ તેડવા ગયા હતા. તેની સાથે એ જ આરબને મોકલવામાં આવ્યો. શેઠ શેઠાણી રથ જોડીને વડોદરા તરફ ચાલ્યા આવે છે. બપોરને વખતે એક વાવ આવી ત્યાં શેઠાણીનો રથ છૂટ્યો. શેઠ વહેલા વડોદરે પહોંચવા માટે આગળ ચડી ગયા છે. શેઠાણીએ આરબને કહ્યું, ભાઈ, વાવમાં જઈને જરાક પાણી લઈ આવો ને. ચોપાસ સુનકાર ભરી સીમ જોઈને ચાઉસે જવાબ દીધો, અમ્મા, રથ છોડીને તો હું નહીં જાઉં. અરે ચાઉસ, ગાંડા છો? આટલી વારમાં એ કોણ આવી ચડે છે? અચકાતે હૈયે ઝાડને થડે બંદૂક ટેકવીને આરબ પાણી ભરવા વાવમાં ઉતર્યો. બહાર આવીને જુએ તો ત્યાં ન મળે બંદૂક કે ન મળે શેઠાણી.
હેપતાઈ ગયેલ ગાડા ખેડૂએ આંગળી સીધીને કહ્યું, એ જાય ઊંટ ઉપર ચડેલા બે સિંધીઓ. શેઠાણીએ અને બંદૂક બેયને લઈને વાવના પથ્થર ઉપર આરબ માથું પટકાવવા લાગ્યો અને ચીસો પાડવા લાગ્યો. પણ બંદૂક વિના એનો ઈલાજ નહોતો રહ્યો. એવામાં ઓચિંતો ઘોડી ઉપર ચડીને એક રજપૂત નીકળ્યો. રજપૂતે આરબને આક્રંદ કરતો જોઈને વાત સાંભળી. ઘોડી ઉપરથી ઉતરીને રજપૂતે કહ્યું, હાલે જાઉસ, તાકાત હોય તો ઉપાડા બંદૂક ને ચડી જા મારી ઘોડી માથે. પછી વિધાતા જે કરે તે સાચું. વીજળીના ઝબકારાને વેગે આરબે ઘોડી ઉપર છલાંગ મારી. હાથમાં બંદૂક લીધી અને ઘોડી મારી મૂકી. જોતજોતામાં સિંધીના ઊંટની પાછળ આરબની ઘોડીના ડાબલા ગાજવા લાગ્યા. ઊંટ ઉપર એક સિંધી મોખરે બેઠો હતો. બીજો એક પછવાડાના કાંઠામાં બેઠો હતો અને વચ્ચે બેસાડેલા હતા શેઠાણીને. આરબ મૂંઝાણો. એ શી રીતે ગોળી છોડે? પાછલાને ગોળી મારતા શેઠાણી પણ વિંધાઈ જાય તેવું હતું. આરબ મૂંઝાય છે. પાછલા દુશ્મનના હાથમાં પણ આરબ વાળી ભરેલી બંદૂક તૈયાર છે. એણે મોખરાના સવારને કહ્યું, ઊંટને જરાક આડો કર, એટલે આ વાહે આવનાર ઘોડેસવારને હું પૂરો કરું. જેમ ઊંટ આડો ફર્યો તેમ તો સન્ન કરતી આરબની અણચૂક ગોળી છૂટ્યા ભેળો તો મોખરાનો હાંકનાર પડ્યો. બીજી ગોળી ઊંટ ઉપર અને ઊંટ બેસી ગયો. ત્રીજી ગોળીએ પછવાડાના સિંધીને ઠાર કર્યો. શેઠાણી અને શેઠાણીના 25,000ના દાગીનાને બચાવીને આરબ પાછો વળ્યો. બહાદુર આરબ હવે તો મહારાજાનો અંગરક્ષક બન્યો છે. બહુ બોલવાની એને આદત નથી. નીચું જોઈને એ હાલે ચાલે છે. ફરી એકવાર એના શૌર્યનું પારખું થયું. એણે એક દિવસ મહારાજાને શિકાર ખેલતા સિંહના પંજામાંથી ઉગારી લીધા. ત્યારથી એ આરબ મહારાજાના સૈન્યનો મોટો હોદ્દેદાર બન્યો છે. પેશકશી ઉઘરાવવા માટે મહારાજા પોતે સોરઠમાં વર્ષો વર્ષ મોટી ફોજ લઈને આવે છે. આ વખતે એ ફોજનો સેનાપતિ એ બુઢો આરબ હતો. દરેકે દરેક રાજમાં જો મહારાજ સરકાર જાય તો વસ્તીને તેમજ તે રાજને હાડમારીની હદ ન રહે. એટલે રાજાઓ પોતે સીધા દોર થઈને સામે પગલે ચાલી ખંડણી ભરી આવતા. આ વખતે ગાયકવાડના ડેરા તંબુ લીમડી મુકામે તણાયેલા છે. બુઢા આરબના મગજમાં હરદમ એક માનવી તરી રહ્યો છે. એનો જીવનદાતા વિકોભાઈ. પણ એ નામ આરબ ભૂલી ગયો છે. ગામનું નામ પણ યાદ નથી. ઈકડી કર્યા કરે છે. એના મનમાં હતું કે જો ભેટો થાય તો એ જીવનદાતાનું થોડું કરજ ચૂકવું. એક દિવસ રાજાઓની કચેરી ગાયકવાડના તંબુમાં ભરાયેલી છે. જરિયાની સાંકળ ઉપર આરબનું આસન છે. પણ આરબ ઉઠીને બહાર ગયેલ. તેવામાં વિકાભાઈ તંબુમાં આવી પહોંચ્યા અને વિકાભાઈએ તો પેલા આરબની ખાલી પડેલી ગાદી ઉપર ઝુકાવ્યું. જોતા જ મહારાજા ફતેહસિંહ રાવની આંખ ફાટી રહી. ત્યાં તો આરબ અંદર આવ્યો. આગેથી જોતા જ એણે વિકાભાઈને ઓળખ્યા. ઓહ, મારા જીવનદાતા, મારા બાપા કરતો દોડીને આરબ વિકાભાઈના ચરણોમાં ઢળી પડ્યો. મહારાજાને તમામ વૃત્તાંતથી વાકેફ કર્યા. મહારાજાએ જાહેર કર્યું, આ વિકાભાઈ જે રાજના હામી થશે તેની પેશકશી અમે ખમીશું. હામી એટલે કે જામીન. ત્યારથી પ્રત્યેક રાજમાં વિકાભાઈને મોટા આદરમાન મળવા લાગ્યા. નાણાંનો પણ તોટો ન રહ્યો. આજે એની ત્રીજી પેઢી આકડિયાના અડધા ભાગનો ભોગવાટો કરે છે. આ લગભગ સંવત 1915ની વાત છે. તો કમેન્ટમાં જણાવશો કે તમને આ કથા કેવી લાગી. ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.